કે આપ ડિગ્રીઓ કેવી રીતે આપો છો. અમે ડીજી લોકરમાં પાછલા 4 વર્ષથી ડીજી લોકરમાં જ સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો. એ ડિગ્રીઓ બધી ડિગ્રી અંક તાલિકા બધું જ ડીજી લોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો. યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી. એ તમારી ફાઇનલ ડિગ્રી છે. એવું આનંદીબેન પટેલ ગુજરાતમાં હોય અને રાજકારણ ના ગરમાય તેવું બની શકે નહીં. આવું એટલે કેવું પડી રહ્યું છે કેમ કે ગુજરાતના પૂર્વ સીએમ અને વર્તમાનમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શિક્ષણ જગત પર મોટા સવાલો ઉઠાવ્યા છે. તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં આનંદીબેન પટેલે શિક્ષણ વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવ્યા છે. કહ્યું છે કે ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. યુનિવર્સિટીમાં કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે, એ ક્યાં જાય છે તે મોટા સવાલ છે. સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું હતું. કામ કરશે મિત્રો, અને બધું જોઈને વિદ્યાર્થીમાં પરિવર્તન આવશે જ. અને મેં જોયું મિત્રો. હું હમણાં હર્ષદભાઈને પૂછતી હતી કે આપ ડિગ્રીઓ કેવી રીતે આપો છો. અમે ડીજી લોકરમાં પાછલા 4 વર્ષથી ડીજી લોકરમાં જ સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો. એ ડિગ્રીઓ બધી ડિગ્રી અંક તાલિકા બધું જ ડીજી લોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો. યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી. એ તમારી ફાઇનલ ડિગ્રી છે. એવું દરેક યુનિવર્સિટી પાસે 5 થી 10 ગામ એડપ્ટ કરાવે છે. ગામ ગોર લેવાના, ત્યાં જઈને કામ કરવાનું. કામ શું કરવાનું એ પણ નક્કી. સરકારી યોજનાઓ નથી મળી, યાદી બનાવો. ડીએમ કલેક્ટરને આપો, કલેક્ટર એ કામ કરે. સ્વચ્છતા, આંગણવાડી ગોદ લેવાની, આંગણવાડીને સાધન આપવાના. એક આંગણવાડીમાં 25,000ના સાધન, 25 પ્રકારના. જે મેં ગુજરાતમાં કામ કર્યું મહિલા બાળ કલ્યાણ ક્ષેત્રમાં, એ ત્યાં શરૂ કર્યું. અને મારું એક લક્ષ્ય હતું કેજી ટુ પીજી, કિન્ડર ગાર્ડનથી પોસ્ટ ગ્રેજ્યુએટ તક એક ચેનલ બનવી જોઈએ. તમારી સાથે અમારો કોઈ નાતો નહીં. આંગણવાડી સાથે કોઈ પ્રાઇમરી બેસે નહીં. પ્રાઇમરી વાળા હાયર એજ્યુકેશન સાથે કોઈ નાતો નહીં. અને એમને નીચે ઉપર ગયા એટલે તો કશું જ નહીં મિત્રો. એ ન ચાલે. તમારે આંગણવાડીમાં જવું જ જોઈએ અને ત્યાં કાર્યક્રમો કરવા જોઈએ. નખ કાપવા હોય તો નખ કાપો, સ્વચ્છતા ન હોય તો સ્વચ્છતા કરો, પણ એક સંદેશો આપો કે શૈક્ષણિક સંસ્થાઓ કેવી હોવી જોઈએ. એવું મિત્રો, જન સહયોગ એ મારો એક કહેવાય કે સરકારમાંથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. એ જો ગ્રાન્ટ આવે એ સરકાર જે રીતે કરતી હોય કામ કરે, પણ જન સહયોગથી 50,000 આંગણવાડીને 25 થી 30,000 રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં મેં કર્યું છે મિત્રો. આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું. અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ. ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા. શું કામ થાય છે એની અંદર? મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના, જ્યારે આંગણવાડીનું ભવન નથી મિત્રો. જ્યાં નાના નાના ભૂલકાઓ, પ્રેગ્નન્ટ વુમન, ડિલિવરી માટેનો પ્રયાસ થાય ત્યાં કે હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની, બાળકોનું અવસાન ન થાય. કુપોષિત બચ્ચાઓને મદદ કરવાની, સશક્ત બને, નિરોગી બને. આ કામ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે મિત્રો. આપણી કોઈ જવાબદારી જ નહીં મિત્રો. કેટલા મોટા પગારો સાથે લોકો બેઠા છે. આંગણવાડીના બાળકો
એમાં ભણતા 25, 50, 100 બાળકો, બેસવાની જગા નથી. આનંદીબેને ડિગ્રી વિશે ટિપ્પણી કરતા કહ્યું કે ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. યુપીમાં તો અમે 4 વર્ષથી ડીજી લોકરમાં ડિગ્રી આપીએ છીએ, જેથી ભ્રષ્ટાચાર તેના કારણે થતો નથી. યુનિવર્સિટીઓમાં કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ ગ્રાન્ટ ક્યાં જાય છે, તેનો ક્યાં વપરાશ થાય છે, તે કોઈને ખબર નથી. યુપીમાં જનસહયોગથી 50,000 આંગણવાડી સાધનો આપવામાં આવ્યા છે, પણ એ ગુજરાતમાં આંગણવાડી માટે કંઈ જ નથી. આંગણવાડી બહેનો માટે સંસ્કાર આપવાનું કામ છે, પણ મહિલાઓને બીજી બધી કામગીરીમાં જે છે મોકલી દેવામાં આવે છે. ગુજરાતમાં તો મેં તે બંધ કરાવ્યું હતું, પણ હવે બીજા પ્રયાસ જે છે આનંદીબેને ચાલુ રાખ્યો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. હવે આજે ડિગ્રીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના નિવારણમાં ઉત્તર પ્રદેશમાં ડીજી લોકરમાં ડિગ્રી આપવાની જે શરૂઆત થઈ છે, અહીંયા તેને લાગુ કરાવવું જોઈએ તે વિષય પર તેમનું કહેવું છે. આ વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.